પાદરાના એકલબરા ગામ ખાતે હજરત ક્યામુદ્દીન ચિશ્તી બાવા સાહેબની દરગાહ શરીફ પર સૈયદ સાદતો તેમજ હજારોની અનુયાયીઓ હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। પાદરાના એકલબરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત ક્યામુદ્દીન ચિશ્તી બાવા સાહેબના ઉર્સ મેળાની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી અનુયાયીઓ 2 દિવસ એકલબરા ગામે આવી દરગાહ શરીફ પર જઈ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે અને દરગાહ શરીફના વંશજો દ્વારા દાદા પીર તરફથી આપેલ સંદેશ કે ગયા પાળો ગાયની સેવા ચાકરી કરો તેવો મેસેજ વહેતો કરવામાં આવ્યો। ઉર્સ મેળાની ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી અને પાદરા પોલીસના જવાનો પણ ઉર્સ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે। વર્ષોની પરંપરા મુજબ એકલબરા દાદા શાહ ચિશ્તી કાયમુદ્દીન જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્સ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શનાર્થે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। વર્ષોની પરંપરા મુજબ એકલબરા ગ્રામજનો ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાવા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનાસિંહ તરીકે કદીર પીરજાદા છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે। સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાવા સાહેબને જે સંદલ ચડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું। આજે વડોદરા પાદરા તાલુકાના એકલબરા ખાતે હજરત શાહ દાદા ક્યામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ 350 વર્ષથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હજરત શાહ દાદા ક્યામુદ્દીન ચિશ્તીનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે। ગાદીનો મેસેજ છે ઘેર ઘેર ગાય પાડો અને કોમી એકતા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી। આ જ એકલબરામાં કોમી એકતાના ફંક્શનમાં મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ। આપ સૌ જાણો છો પિંગલવાડા ખાતે હજરત શાહ દાદા ક્યામુદ્દીન ચિશ્તી ગૌશાળા ચાલે છે। અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પીરજાદા સુધી અને ક્યામુદ્દીન દાદાથી કદીર પીરજાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે, અહીંયાથી સંદલ માંડવે જશે, માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડળીઓ ભજન કરી રહી છે। પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે, સંદલ ચડશે, બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે। અહીંયા અમારી એ જ દુઆ છે દેશ પ્રગતિ કરે, દેશમાં એકતા રહે, ભાઈચારો રહે, કોમી એકતા રહે। અમારો મેસેજ જે છે મોટા મિયા માંગરોળ ગાદીનો જે મોટા મિયા અહીંયા છે એમનો મેસેજ હતો ઘેર ઘેર ગાય પાડો, કોમી એકતા। આ હજરત ક્યામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરીદ શકરગંજથી ચાલતો સિલસિલો છે। આ સિલસિલામાં અત્યારે 9મી પેઢી પર હું છું અને આ જ સિલસિલો ચાલુ રહે। જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ, ક્યામુદ્દીન દાદાના આશીર્વાદ। અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા 350 વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ। ધન્યવાદ। વેરિસ્ટે બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે। પાદરાના એકલબરા ગામ ખાતે હજરત ક્યામુદ્દીન ચિશ્તી બાવા સાહેબની દરગાહ શરીફ પર સૈયદ સાદતો તેમજ હજારોની અનુયાયીઓ હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। પાદરાના એકલબરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હજરત ક્યામુદ્દીન ચિશ્તી સાહેબના ઉર્સ મેળાની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી અનુયાયીઓ 2 દિવસ એકલબરા ગામે આવીને દરગાહ શરીફ પર જઈ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે અને દરગાહ શરીફના વંશજો દ્વારા દાદા પીર તરફથી આપેલ સંદેશ ગયા પાળો ગાયની સેવા ચાકરી કરો તેવો મેસેજ વહેતો કરવામાં આવ્યો। ઉર્સ મેળાની ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી અને પાદરા પોલીસના જવાનો પણ આ ઉર્સ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે। કોઈ અનિષ્ટ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે। માછથી મોહસિન કારાનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।